પાડીના ઉદવાડા ઓરવાડ માણેકનગરમાં રામ જન્મદિનની ભવ્ય ઉજવણી સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ઉદવાડા ઓરવાડ સારણ રોડ ઘંટેશ્વર મંદિર પાછળ આવેલ અવધપુરી માણેકનગર ઓરવાડ શ્રીરામ સેવા સમિતિ આયોજિત દ્વારા રામનવમીના પાવન અવસરે છેલ્લા 32 વર્ષથી રામનવમી ઉત્સવ ઉજવવામાં આવે છે. અહીં 30,000થી વધુ ભાવિક ભક્તો મહાપ્રસાદ ભંડારાનું ભવ્ય આયોજનથી ધાર્મિક પર્વ આજ રોજ શ્રીરામજી જન્મ મહોત્સવ બપોરે 12:35 કલાકે શ્રીરામના દર્શન સાથે મહાપ્રસાદ બપોરે 1 વાગ્યાથી મોડી સાંજે 8 વાગ્યા સુધી ઉદવાડા RS આજુબાજુના વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને સાંજે 7 કલાકે મંગલા આરતી કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે અરુણકુમાર દવે, હસુભાઈ ભગવાનજી તેમજ યુવા ટીમ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ આયોજન 32 વર્ષ પૂર્ણ થયા 33મા વર્ષમાં પ્રવેશ છે અને લગભગ 30થી 35 હજાર માણસોની વ્યવસ્થા કરવામાં આવી છે. રામ સેવા સમિતિ ઓરવાડ ઉદવાડા RSના સૌજન્યથી રામ જન્મ મહોત્સવની ઉજવણી શ્રદ્ધાપૂર્વક અમે ધૂમધામથી કરીએ છીએ. સતત 32 વર્ષ ભગવાન રામનો જન્મ ઉત્સવ મનાઈ ચૂક્યા છે ને આ 33મું વર્ષ છે. રામનવમી જોઈએ છે. રામનવમીને અમે રામ જન્મભૂમિ માટે જે ગીતો આવી હતી, રામને દીપ પ્રગટ્યો હતો, એ બધો જ કાર્યક્રમ અમે સાથે કરતા હતા અને અમારી જોડે એના લોકલ પબ્લિક યુપી, રાજસ્થાનના સહયોગથી અમે દર વર્ષે ઉજવીએ છીએ અને ભવ્ય ઉજવીએ છીએ. આજ સુધી અમને કોઈ તકલીફ પડી છે. દાતાઓ એટલા બધા છે અમારે કોઈ જગ્યાએ લાંબો હાથ કરવો પડતો નથી. સામેથી આવીને કરે છે. છોટુભાઈ, હું, અરુણભાઈ, ગોપાલસિંહ, બારુભાઈ, સોહનભાઈ, પાંડે સાહેબ તો અમારા વર્ષો જૂના, એક પણ એવું વર્ષ લગભગ ભાગ્ય બધા 2-4 વર્ષ બહાર ગયેલા એટલે જ બહાર ગયો બાકી મહોત્સવ ઓરવાડ દ્વારા આ 33મો રામ જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ થકી આસપાસની જનતાનું જે સાંસ્કૃતિક ભારતીય સંસ્કૃતિ છે એનું જતન અને સંવર્ધન આ બધા મિત્રો કરી રહ્યા છે. એ ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે અને આપણી સંસ્કૃતિ જે ચાલી આવી છે એ સંસ્કૃતિને ભાવિ પેઢી માટે એ લોકો જે આયોજન કરે છે એ બદલ હું સૌને અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.